વાતો મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વડોદરામાં ગરીબો માટે બનાવવામાં આવેલા આવાસ માત્ર 12 જ વર્ષમાં ખંડેર જેવા બની ગયા છે। જી હા, શહેરના જીવનનગર આવાસ યોજનામાં રહેતા નાગરિકોના માથે જીવનું જોખમ સર્જાયું છે। જીવનનગર આવાસમાં રહેતા સ્થાનિકો છેલ્લા 2 વર્ષથી નબળા બાંધકામના કારણે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। સરકાર ઝીરો ભ્રષ્ટાચારની વાતો તો કરે છે, પરંતુ જ્યારે આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવે ત્યારે તેની આયુષ્ય 12 વર્ષ જેટલું પણ નથી ટકતું। મોતના જોખમ વચ્ચે રહેતા લોકો પરેશાન થઈ ચૂક્યા છે। મહત્વનું છે કે કોન્ટ્રાક્ટરો હોય કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવી વારંવાર વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ પરિણામના અંતે તમામ જે ચમરબંધીઓ છે તેઓ ખુલ્લેઆમ ફરતા હોય છે। જ્યારે આ મુદ્દે ડેપ્યુટી મેયરને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ આ કાર્યવાહી ક્યારે થાય છે તે પણ તેટલું જ મહત્વનો સવાલ છે। અને પેલું આ બધા સળિયા બી દેખાય છે। ભાવનગર મહાનગરપાલિકાએ શહેરની